ગઈ તારીખ 16/3/2024 ના રોજ સાપર પોલીસ સ્ટેશન ખાતે એક બેન આવેલા અને એને એવું જણાવેલું કે એની સગીર વયની દીકરી ઉંમર 4 વર્ષની ઉપર દુષ્કર્મ કરેલાનું ફરિયાદ આપતા તાત્કાલિક આઈપીસી કલમ 363 376 અને પોક્સો મુજબ તાત્કાલિક ફરિયાદ નોંધવામાં આવેલી અને અમારા આઈજીપી શ્રી અશોક કુમાર યાદવ સાહેબ તેમજ અમારા એસપી શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબની સૂચનાથી આ કામે એલસીબી પીવાય વીવી ઓડેદરા, પછી એસઓજી પીઆઈ પારગી, એસઓજી પીએસઆઈ મિયાત્રા, અમારા લોકલ સાપર પોલીસ સ્ટેશનના પીએસઆઈ આરકે ગોયલ સાહેબ આ કામની જે તપાસ કરે છે આઈયુ CAWના WPI રાઠોડ સાહેબ તેમજ પેરોલ ફંડના અમારા રાણા સાહેબ તેમજ આ બાબતે જુદી જુદી ટીમો આ આરોપી જે હોય જે એને તાત્કાલિક શોધવામાં અમારી સાહેબની સૂચનાથી અમારી ટીમ તાત્કાલિક આ જુદી જુદી ટીમે આરોપી શોધવા માટે લાગી ગઈ હતી. જે અનુસંધાને સીસીટીવી તેમજ ટેકનિકલ સર્વેલન્સથી માલુમ પડેલું કે આ કામેનો જે આરોપી છે ધર્મેન્દ્ર સુધારામ જે ઉત્તર પ્રદેશનો વતની છે, જેથી આ કામે એલસીબી તેમજ એસઓજી તેમજ અમારા સાપર પોલીસ સ્ટેશનના જરૂરી સ્ટાફથી આશરે 101 જેટલા સીસીટીવીની તપાસણી કરી અને તેના વતન જે માછોરી તાલુકો મેમદાબાદ જિલ્લો ગાજીપુર ઉત્તર પ્રદેશથી તેઓને આ કામના અમારી જે સાપરની ટીમ તેમજ એલસીબીની ટીમથી આ આરોપીને છેલ્લા 4 દિવસ સફર કરી તાત્કાલિક પકડી લેવામાં આવેલ છે અને આ આરોપી વિરુદ્ધ ગુના છે કે કેમ અને કેવા આશ્રયથી જે કામ કરવામાં આવ્યું છે અને એની એમઓ કઈ છે, શું લેવા અને કેવી રીતે એનું કરતો તો એ બાબતે એની પૂછપરછ હાલ ચાલુ છે. આમ આરોપીને ગણતરીના દિવસોમાં તાત્કાલિક આ જે સંવેદનશીલ ગુનો હોય એ કામે પકડી લેવામાં આવે. આરોપી શું કામ કરતો હતો ને તેને બાળકીને શું લાલચ આપી? આરોપી જે છે સાપર વિસ્તારમાં આશરે 1-1.5 વર્ષથી આવતો હતો, રહેવા આવેલો હતો અને એને જુદા જુદા કારખાનામાં નોકરી કરેલી હતી અને આ બાળકીને એને લાલચ આપીને પ્રાથમિક દ્રષ્ટિએ એવું આપ્યું છે કે ભાઈ એને લાલચ આપી ચોકલેટની, એના અનુસંધાને એને આ રીતે એને લઈ ગયેલો અને એ બાબતે સીસીટીવીમાં પણ બતાય છે. એ અનુસંધાને લાલચ આપીને આની ઉપર ખરાબ કામ કરેલું જણાય છે. પોલીસને ગેરમાર્ગે દોરવાથી રેલવે સ્ટેશન અને અલગ અલગ પહેલા બસ સ્ટેન્ડ ગયો તો પછી રેલવે સ્ટેશન ગયો તો એવું કઈ નહીં. એમાં પ્રથમ દ્રષ્ટિએ અમને એવું જ હતું કે ભાઈ આ જે કંઈ આરોપી છે એ પરપ્રાંતીય હોવાનું પ્રથમ દ્રષ્ટિએ સીસીટીવી જોતા ખબર પડી ગયેલી. એ અનુસંધાને અમારી ટીમે બધા સીસીટીવી એલસીબી છે, એસઓજી છે, અમારી ટીમે સીસીટીવી જોવાનું સૌ પ્રથમ ચાલુ કરેલું. એમાં લગભગ 101 જેટલા સીસીટીવી જોયા. એમાંથી ખબર પડેલી કે ભાઈ આ એના વતન જે છે અમદાવાદથી ક્યાંય કોઈ પણ ટ્રેનમાં ગયેલો હોય એ અનુસંધાને અમને આવી રીતે ટેકનિકલ એની અનુસંધાને માહિતી મળી. સર, આ પરપ્રાંતિયો જ્યારે આવતા હોય છે ત્યારે તેમને રજીસ્ટ્રેશન ફરજિયાત કરવાનું હોય છે. આમને રજીસ્ટ્રેશન કરાવ્યું હતું કે ના? હજી સૌપ્રથમ અમે બધાને અવેરનેસ કેમ્પ બાબતે સાપર પોલીસ સ્ટેશનમાં મેટોડાના અમારા સાહેબની સૂચનાથી તમામને ડિજિટલ રજીસ્ટ્રેશન થાય છે. હવે આને રજીસ્ટ્રેશન કરાવેલું કેમ એ તપાસનો વિષય છે, એ પછી ખબર જે પડશે. ફેક્ટરીમાં કામ કરતો હશે ત્યાં પણ ગુનો નોંધવામાં આવશે, કારણ કે તે ફેક્ટરી ધારકો પણ ક્યાંક આવી રીતે તેમના પુરાવા લેતા નથી. હા, આમાં કંઈ પણ એવું લાગશે જાહેરનામાના ભંગ જેવો તો તેમના વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આરોપીના પેલા લગ્ન થઈ ગયા હતા અને પછી એના પત્ની એની યારે કઈ માથાકૂટ થતા તે એની સાથે રહેતી નહીં એવું પ્રાથમિક જાણવા મળે છે. ના, એવું હજી કઈ જણાય એવું નથી.